વડોદરા શહેરના સરદાર એસ્ટેટ રોડ ઉપર ડભોઈ દસાલાડ હાલ નજીક મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચર નામનો શોરૂમ આવેલો. ગઈકાલે આ શોરૂમના માલિકને ત્યાં લગ્ન પ્રસંગ હોય તે જ સમયે બપોરના 4 વાગ્યાની આસપાસ કોઈક કારણસર દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. હાથને સાથે બનાવની જાણ શોરૂમના માલિકને થતાં તેઓ પણ લગ્ન પ્રસંગ છોડીને દોડી આવ્યા હતા. જોકે આગની વાળા એટલી પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારના તેમજ દુકાનના લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો હતો. ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમ આવી પહોંચ્યા બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં શોરૂમમાં મૂકેલો સામાન ભરીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી. ઘટનાને પગલે એક તરફના રોડ પર ટ્રાફિક જામ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ અટવાઈ હતી. બાપુત પોલીસે સ્થળ પર આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનના માલિક તથા પરિવારના સભ્યો થોડાક અંતરે લગ્નમાં હોય તરત આવી પહોંચ્યા હતા. જ્યાં નુકસાન જોઈ તેઓ ચોધાર આંસુએ આક્રંદ કરી મૂક્યું હતું. ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્નમાંથી હતા તો તાત્કાલિક લગ્ન પાછળ જ લગ્ન છે અમારે. ત્યાંથી અમે આવ્યા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા આવ્યા. મારો બાબુ અંદર હતો. શેની દુકાન હતી? શું થયું? નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ લાખો ઉપરનું એટલે 10 લાખ જેટલું કરો તો ઓછું કહેવાય. કે ડલ્લો પાકું બધું ભરેલું, મોટા સાધનો બધું જ ફર્નિચર દુકાનો આપણે કરાવ્યું. અમે આ દુકાનથી આ દુકાન હરકી શિફ્ટ કરાવી તો તરત આવું થયું.